બે પિસ્તોલ અને 3 કાર્ટીઝ પંટરની સાચવવા આપનાર કુખ્યાત નાસિર સુરતીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી અઠવા પોલીસને કબજો સોંપ્યો છે. માથાભારે સજ્જુ કોઠારી સાથેની દુશ્મનાવટમાં થોડાક સમય નાસિરે હથિયાર પોતાની પાસે રાખ્યા બાદ પંટરને સાચવવા આપ્યા હતા. મળતી માહિતી અનુસાર 5 માસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના સગ્રામપુરા માછલી સર્કલ પાસે વોચ ગોઠવી નવી ઓલીમાં રહેતા મોહમ્મદ સઈદ મોહમ્મદ ઇદ્રીસ મલેકને દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ અને 3 કાર્ટીઝ સાથે પકડી પાડ્યો હતો. લથ્થર વથ્થર ફરતો સઈદ આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેવું પૂછવામાં આવતા તેણે આ પિસ્તોલ ઝાંપા બજારના માથાભારે વસીમ બિલ્લાએ સાચવવા આપી આપવાનું રટણ કર્યું હતું. વસીમ બિલ્લાને 4 વર્ષ પહેલા નવસારીમાં શૂટ કરી દેવામાં આવ્યો હતો, જેથી સઈદના નિવેદન મામલે શંકા ઉપજી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે અઠવા પોલીસમાં ગુનો નોંધાવી આરોપી સઈદનો કબજો સોંપી દીધો હતો. તે દરમિયાન અઠવા પોલીસે કરેલી ઉલટ તપાસમાં સઈદને હથિયાર વસીમ બિલ્લાએ નહીં પણ નામચીન નાસિર સુરતીએ સાચવવા આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. સઈદે પહેલા ખોટી વાર્તા કરી હતી, જેથી આર્મ્સ એક્ટના ગુનામાં નાસિર સુરતીને વોન્ટેડ જાહેર કરાયો હતો. ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી ઇદ્રીસ સઈદ મલિક નામના હતા. એની પાસેથી દેશી બનાવટના 2 હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું. નાસિર ખાન પઠાણ એને રાખવા માટે એટલે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા તેને સદર ગુનાની પૂછપરછ કરતા તેને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું. એટલે એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં આગળ એક મારામારીનો ગુનો છે. એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને 2018ની સાલમાં 18-19ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથેથી લાવેલો છે, જે વસીમ બિલ્લાનું 2020માં હત્યા થઈ ગઈ છે. એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો, જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થઈ શકે.